લીંબાયતમાં 3 હત્યાઓ બાદ જેસીપી 1ની આગેવાનીમાં મેગા કોમ્બિંગ 200 જવાનોએ આખા વિસ્તારને બાનમાં લીધો। સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળતા સુરત પોલીસ હવે સફાળી જાગી છે। લીંબાયતમાં ટૂંકા ગાળામાં 3 હત્યાઓ અને અનેક મારામારીની ઘટનાઓ બનતા પોલીસ કમિશનરની સૂચનાથી આ વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જેસીપી 1ના નેતૃત્વમાં 200 પોલીસ જવાનો તૈનાત। લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો ખોફ દૂર કરવા અને શાંતિ જાળવવા માટે જેસીપી 1ની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ઓપરેશનમાં 200થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે। પોલીસના આ કાફલાએ લીંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં ઘૂસીને ગુનેગારોની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો છે। 25 જવાનોની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન કોમ્બિંગને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ દ્વારા 25 જવાનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। આ ટીમોએ આ વિસ્તારના ખૂણે ખૂણામાં જઈને શંકાસ્પદ શખ્સો, અગાઉના ગુનેગારો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું। પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કાયદોની વ્યવસ્થા જાળવવા સખત સૂચના। સતત વધતી હત્યાની ઘટનાઓને પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે। જેસીપી 1 દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લીંબાયતમાં કાયદો વ્યવસ્થા સાથે ચેડા કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। આગામી દિવસોમાં પણ આ પ્રકારનું પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવી શકે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે। માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે। તેના ભાગરૂપે આજે લીંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। તેમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે।